દાંતીવાડા ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો। ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક રોજગારી અને ગામડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવ્યો છે। તેમણે જણાવ્યું કે સહકારિતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે। તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો સાથે સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્ય વધારણ અને વ્યાપારિક દ્રષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરાઈ હતી। અને આઝાદીના 4-5 દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારિતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું, ચલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું। રાજ્યોમાં તો પહેલું સહકારી માળખું બનાવી ગયું હતું કે ભાઈ સરકાર બનાવો, એક ડિપાર્ટમેન્ટ બનાવો, સહકારને મદદ કરે, પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું? સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા, એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટ્રી આપી। એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે। એટલે 3 પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં। જે રીતે હમણાં કોઈ કે સરસ વિડીયોમાં કીધું, અમારે ભાવભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ ડેરી ભાવ વધારો આપે છે। તો હવે જે 3 પ્રકારની નેશનલ મંડળી છે, એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, એના તમે હમણાં અજયભાઈ કીધું એમ કેમ જે તે ઇફકોના શેર નથી મળતા એમ આનાય શેર 2 વર્ષ પછી નહીં મળે। એટલા માટે કહું છું કે દેશમાં અમિતભાઈ શાહ સાહેબે, માન્ય મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી 2 લાખ પેક્સ નોંધવાનું નક્કી કર્યું છે અને આ તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે। હવે આ પેક્સ કામગીરી શું કરશે? તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું, હમણાં ગોવાભાઈના ત્યાં જ એપીએમસીમાં, એટલે મને કે સાહેબ અહીંથી અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ, 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે। 1500 થાય છે ગોવાભાઈ। હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરે છે, એનો નફો કોઈને મળતો નથી। તમે તો એપીએમસી ભરે દો, વેપારી નફો કમાઈ લે। હવે આ નેશનલ કોઓપરેટિવ જો રાજગરો મોકલે, અમેરિકા, જર્મની, યુરોપના બધા દેશોમાં રાજગરો જાય છે, આપણને ખબર નથી, પણ આ નેશનલ મંડળીના માધ્યમથી જાય, એનો જે નફો આવે, જેમ દૂધ સંઘ ભાવ વધારો આપે છે એવી જ રીતે એનો નફો 20% ડિવિડન્ડ એ તમને મળવાનું છે। આમાં ફાયદો નુકસાન, અને એટલા માટે આખા બનાસકાંઠાની નહીં, આખા રાજ્યની તમામ પેક્સને આજે જ કહું છું, જે લોકો રહી ગયા હોય, આજે મને આંકડો કેટલો આવ્યો ગઢવીજી? 370 આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ। 370 આ નાની ઘટના નથી, બાર કેમ મૂક્યો જાગો। એટલે જે લોકોની પેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી।